જેતપુર સાડી ઉદ્યોગના રસાયણયુક્ત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો વિરોધ યથાવત છે। આ પ્રોજેક્ટને લઈ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ, માંગરોળ સહિતના માછીમારોમાં ભારે વિરોધ છે। ત્યારે આ વિરોધ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે મધદરિયે માછીમાર સમાજના આગેવાનો સાથે ગુજરાત ફર્સ્ટે મુલાકાત કરી। જેતપુર સહિતના જે ડાંગ ઉદ્યોગ છે તેના દૂષિત પાણી છોડવામાં આવી રહ્યા છે, જેને લઈને પાણી દૂષિત દૂર થાય તે માટે સરકાર દ્વારા એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેનું જે દૂષિત પાણી છે દરિયામાં છોડવામાં આવશે પાઇપલાઇન મારફત। ત્યારે આ પાઇપલાઇન દરિયામાં પાણી છોડવામાં આવશે તેનો વિરોધ માછીમાર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે આપણે અહીંના સ્થાનિક જે આગેવાનો છે તેમની પાસેથી જાણીએ કઈ રીતનો વિરોધ છે। જી, જેતપુર થી સાડી ઉદ્યોગનું જે ઝેરી પાણી છે એ દરિયામાં છોડવાની સરકારશ્રીની યોજના છે। આના કારણે 3.5 લાખ માછીમારો જે છે ગુજરાતના એને બહુ માઠી અસર થવાની છે, એના રોજગારને અસર થવાની છે। દરિયાની માછલી છે એ આ ઝેર પીને ઝેરી થવાની છે। એ જે 100 કરોડ લોકો જે માછલી ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ 100 કરોડ લોકોના પેટમાં ઝેર જવાનું છે। એના કારણે ગંભીર બીમારીઓ થવાની પૂરી શક્યતાઓ છે। એટલે સરકારને અમારે આ વિનંતી છે કે દરિયાનું પ્રદૂષણ બચાવવા માટે, માછીમારોનો રોજગાર બચાવવા માટે ને ખોરાક લેનારાનું આરોગ્ય બચાવવા માટે આ યોજના તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે। આ યોજના રદ કરવામાં આવે તેવી માંગણી છે। ત્યારે આગામી દિવસોમાં જે તમે આવેદન સહિતના જે કાર્યક્રમો કઈ રીતનો વિરોધ કરી રહ્યા છો? અમે સૌ પહેલા પોરબંદરમાં અમે મીટિંગ ભરેલી હતી। ટોટલી પટ્ટીના માછીમાર આગેવાનો, માછીમારો અને હરેક બંદરના નેતાઓ ત્યાં ભેગા થયેલા હતા। આના માટે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ એ મીટિંગ કરી હતી કે ભાઈ આને બંધ કરાવવા માટે આપણે હરેક જગ્યાએ કલેક્ટરમાં, મામલતદારમાં બધી જઈ અને આપણે આવેદન આપવાનું છે। આ આવેદન આપીને આપણો વિરોધ દર્શાવવાનો છે। આવેદન સહિતનો જે વિરોધ દર્શાવવામાં આવ્યો છે, ત્યારે આ જે પાણી છોડવામાં આવે છે ત્યારે માછલીને કઈ રીતે નુકસાન કરતું હોય છે, આ કઈ રીતે માછીમારોને નુકસાન કરે છે? આ જે કેમિકલ વાળું પાણી જે છે સાડી ઉદ્યોગનું, એમાં મેક્સિમમ કલરમાં અંદર મેટલનો ઉપયોગ થાય છે। તો જ્યારે આ મેટલનો ઉપયોગ થતો હોય એ પાણી દરિયામાં આવશે તો દરિયામાં પાણીનો પ્રવાહ બંને બાજુ ચાલતો હોય છે। તો આખા દરિયામાં ગુજરાતના કોસ્ટમાં 1600 કિલોમીટરમાં કોસ્ટમાં પાણી ફરશે અને એમાં દરેક જગ્યાએ માછલા જે આ પાણી આરોગશે એમાં મેટલ ડિટેક્ટ થશે। એટલે એક્સપોર્ટમાં પણ જે માછલી જાય છે એમાં મેટલ ડિટેક્ટ થાય એટલે કોઈ પણ કન્ટેનર રિજેક્ટ કરી નાખશે અને આપણા લગભગ લાખો કરોડ રૂપિયાનું જે વિદેશી ઊંડિયામણ સરકારને માછીમાર ઉદ્યોગ કમાઈને આપે છે એના પર સીધી અસર આવશે અને માછીમાર તો બિલકુલ મૃતપ્રાય થઈ જશે। કારણ કે માછલી જેની એક્સપોર્ટ નહીં થાય તો એનું આજીવિકા રળવાનું જે સાધન છે, જે દરિયો છે એમાંથી એનો પેટ ચાલે છે એ જ બંધ થઈ જશે તો માછીમારો ક્યાં જશે? બીજો કોઈ માછીમારો એવો ભણેલ ગણેલ નથી હોતા કે બીજો કોઈ ધંધો રોજગાર કરી શકે। એટલે આ અભણ અજ્ઞાન માછીમારો ની વાતો સાંભળી અને સરકારે આ પાઇપલાઇનનો પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે રદ કરવો છે એવી અમારી સરકારને વિનંતી છે। સરકારને વિનંતી કરવામાં આવી રહી છે કે આ પ્રોજેક્ટ બંધ કરવામાં, કારણ કે એક્સપોર્ટ અને માછીમારોને ક્યાંક ને ક્યાંક આ પ્રોજેક્ટ નુકસાન કરતો હોય ત્યારે આ પ્રોજેક્ટ બંધ કરવાની માંગ માછીમાર સમાજ કરી રહ્યો છે। આ જુનાગઢ થી ગુજરાત ફર્સ્ટ, માંગરોળ બંદર, ધર્મેશ ખાચર। આ મુદ્દો માંગરોળના માછીમારોને સ્પર્શતો હોય ત્યારે આ અંગે માછીમાર સમાજ દ્વારા સ્થાનિક ધારાસભ્ય ભગવાનજી બારડને પણ રજૂઆત કરી છે। ધારાસભ્યએ કહ્યું કે આ અંગે મને આવેદનપત્ર આપી માછીમાર સમાજ દ્વારા રજૂઆત કરાઈ છે, ત્યારે હું આ પ્રશ્નની રજૂઆત સરકારમાં કરવાનો છું। ગુજરાત સરકાર દ્વારા જે જેતપુરનું કેમિકલ્સનું જે પાણી નીકળે છે તે પોરબંદર દરિયામાં નાખવાની વાત મને પણ મળી છે। ખારવા સમાજ દ્વારા પણ મને આવેદનપત્ર આપવામાં આવેલું છે। આ બાબતે યોગ્ય નિર્ણય થાય એ માટે સરકારમાં ને ઉચ્ચ કક્ષાએ હું રજૂઆત કરવાનો છે અને કોઈને પણ અન્યાય ન થાય એ રીતના હું સરકારમાં રજૂઆત કરવાનો છું। આ વિસ્તારોમાં ખૂબ જ મચ્છી મળે છે અને અહીંથી એક્સપોર્ટ પણ વિદેશમાં પણ થાય છે અને મત્સ્ય ઉદ્યોગ ખૂબ જ મોટો ઉદ્યોગ આવેલો છે, એને પણ નુકસાન ન થાય અને સરકારની યોજનાઓને પણ નુકસાન ન થાય એ રીતના હું સરકારમાં રજૂઆત કરીને યોગ્ય નિર્ણય કરે સરકાર એવી હું રજૂઆત કરીશ। તો આ પ્રોજેક્ટ અંગે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને પૂછવામાં આવતા તેમણે પણ વહેલી તકે આ અંગે નિર્ણય થાય તે અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવશે તેવી ખાતરી આપી છે। દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં માછીમાર સમાજ રહેતો, ત્યારે
યુક્ત પાણી, કેમિકલ વાળું પાણીના કારણે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન થાય એટલા માટે એમની રજૂઆત છે. અમે સરકારશ્રીમાં વહેલી તકે આમના પાણી માટે જે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન થાય એ માટે તેને સરકારશ્રીનું ધ્યાન દોરી અને વહેલી તકે એમનો નિર્ણય થાય એવા અમે પ્રયત્ન કરીએ.